નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2022-23 ગણિત ગમ્મત ધોરણ 5 કુલ ગુણ 40 અને 2 કલાકનો સમય હશે। પ્રશ્ન 1 અ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો અને 4 ગુણના 4 વિકલ્પો પૂછાશે। પહેલું છે 3/4 રૂપિયા બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે સી। 2 નંબર એક આકૃતિની બધી બાજુઓના માપ અનુક્રમે 11 સેમી, 7 સેમી, 6 સેમી અને 8 સેમી છે, તો આ આકૃતિની પરિમિતિ ખાલી સેમી છે, તો જવાબ આવશે એ। 3 નંબર 2091/17 બરાબર ખાલી જગ્યા, જવાબ આવશે સી। 4 નંબર 2 ઘન મીટર બરાબર ખાલી જગ્યા લીટર, તો જવાબ આવશે સી। પ્રશ્ન 1 બ જારી નેટને તેના આકાર સાથે જોડો। વિભાગ અને વિભાગ આપેલા છે, તો 1 નંબર સાથે આવશે સી, 2 નંબર સામે આવશે ડી, 3 નંબરમાં આવશે એ ને 4 નંબરમાં આવશે બી। પ્રશ્ન 2 અ નીચે શાળાની ઉપરથી જોતા તેનો નકશો 1 નંબર અને શાળા દરેક વર્ગખંડ ઉપરથી જોતા કેવા દેખાશે, તો નકશો 2 આપેલા છે, તેના પરથી પ્રશ્નના જવાબ લખો અને 4 ગુણના પૂછાશે। આ નકશા નંબર 1 છે, એના પ્રશ્ન જવાબ આપણે આપીશું। આ નકશો 2 આપેલો છે અને જે નકશા 2ના પ્રશ્ન જવાબ છે। નકશા 2ના બ્લેકબોર્ડ એકદમ સામે શું છે, તો જવાબ આવશે ડી। 2 નંબર નકશા 2માં દરવાજાની એકદમ સામે શું છે, તો જવાબ આવશે ડ। 3 નંબર નકશા 1ને આધારે હા કે નામાં જવાબ લખો। પહેલો પ્રશ્ન છે અ ધોરણ 8માં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે, તો જવાબ આવશે ના। બ ધોરણ 5માં બેઠેલો વિદ્યાર્થી વિધાનસભા મેદાન જોઈ શકશે, તો હા। પ્રશ્ન 2 બ 1 સેમી માપવાળી ગ્રીડ ચોરસ જારી પર દોરેલું ચિત્ર 1/2 સેમી માપવાળી ગ્રીડ પર દોરો અને ક્ષેત્રફળ શોધો। અહીંયા ચિત્ર આપેલું છે, એવું ચિત્ર આપણે અહીંયા દોરવાનું છે આવી રીતે, અને પછી એનો જવાબ ક્ષેત્રફળ લખવાનું છે, તો 7.5 ચોરસ સેમી થશે। પ્રશ્ન 2 ક નીચે આપેલા દિવાસળીની પેટીઓથી બનેલા પુલને ઉપરથી અને બાજુએથી જોતા તે કેવો દેખાશે દોરો। એ 2 ગુણનો આવશે। અહીંયા દોરેલો છે, એને ઉપરથી જોતા દેખાવ આવો આવશે અને બાજુથી જોતા દેખાવ આવો દેખાશે। પ્રશ્ન 3 અ માગ્યા મુજબ ગણો ગમે તે 2। પહેલું છે સરવાળા કરો 4.32 વત્તા 3.8, તો આવી રીતે અહીંયા સરવાળો કરતા જવાબ આવશે 8.12। 2 નંબર બાદબાકી કરો 4.2 ઓછા 2.84, તો અહીંયા બાદબાકી કરતા જવાબ આવશે 1.36। 3 નંબર એક પેનની કિંમત ₹5.50 હોય તો 10 પેનની કિંમત કેટલી થાય, તો પદ મૂકવાનું। એક પેન બરાબર 5.50 રૂપિયા, માટે 10 પેન બરાબર કેટલા, તો આવી રીતે પદ ગોઠવી સંખ્યા ગોઠવી જવાબ લાવતા જવાબ આવશે 55 રૂપિયા। પ્રશ્ન 3 બ માગ્યા મુજબ કરો ગમે તે 2, એ 4 ગુણના પૂછાશે। અહીં 1 નંબર ઉદાહરણ મુજબ ગુણાકાર કરો। અહીં આપણને ઉદાહરણ આપેલું છે અને નીચે આ સંખ્યા આપેલી છે 58 × 34, એનો ગુણાકાર ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે કરવાનો। તો હવે બોક્સ બનાવી દેવાના, 4 ભાગ પાડી દેવાના બોક્સના। 58 છે એટલે 50 વત્તા 8 લખવાના, 34 છે તો 30 વત્તા અહીંયા 4 લખી દેવાનું। તો અહીંયાથી 50, અહીંયાથી 30, 50 × 30 એટલે 1500, અહીંયાથી 8 લેવાના, અહીંયાથી 30 લેવાના, 8 તરી 30 × 240, અહીંયાથી 50 લેવાના, અહીંયાથી 4, 50 ચોક 200, અહીંયાથી 8, અહીંયાથી 4 ચોક 32, પછી આ 1500, 240, 200 અને 32 એનો અહીંયાથી સરવાળો કરતા જવાબ આવશે 1972। 2 નંબર ઉદાહરણ મુજબ ભાગાકાર કરો। આપણે ઉદાહરણ આપ્યું છે, એ સંખ્યા આપી છે 840/15, તો હવે આપણે ભાગાકાર કરવાનો, જવાબ આવશે ભાગફળ 56 અને શેષ 0। 3 નંબર એક સહકારી મંડળીએ 1961 થેલી ખાતર મંગાવ્યું। એક ટેમ્પામાં 37 થેલી ખાતર લાવી શકાતું હોય તો ટેમ્પાએ કેટલા ફેરા કરવા પડશે, તો તે પદ મૂકવાનું। 37 થેલી બરાબર 1 ફેરો, 1961 થેલી બરાબર કેટલા ફેરા,
પછી 1961 અંશમાં લેવાના, 37 નીચે એટલે ભાગાકાર થાય તો તે રફકામ ભાગાકાર કરવાનું, જવાબ આવશે 53 ફેરા. પ્રશ્ન 4 માગ્યા મુજબ કરો. ગમે તે 3 પૂછાશે, એમાંથી 4 પૂછાય, એમાંથી ગમે તે 3 લખવાના રહેશે અને 6 ગુણના. એક છે નીચે આપેલા આકારનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણને આકાર આપ્યો છે તો ક્ષેત્રફળ શોધવા માટે આ જે બધા ખાના છે આપણે ગણવાના. તો આખા ખાના હોય અને અડધા ખાના હોય તો અડધા ખાનાને આપણે અડધા કરી દેવાના અને આખા ખાનામાં ઉમેરીને જવાબ આવશે 19 ચોરસ સેમી. 2 નંબર નીચે આપેલી આકૃતિની પરિમિતિ શોધો. તો અહીંયા જે લંબચોરસ આપેલ છે એની પરિમિતિ શોધતા જવાબ આવશે 12 સેમી. 3 નંબર નીચે આપેલી આકૃતિની પરિમિતિ શોધો. અહીંયા આકૃતિ આપી છે તો એની પરિમિતિ એટલે કે આપણે ધાર ગણવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 તો લખવાનું 22 સેમી. 4 નંબર એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 200 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા પદ મૂકવાનું. ચોરસ કેરમની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ માટે 200 પરિમિતિ આપી છે તે લેવાની બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો 200 આ 4 આવશે ભાગાકારમાં બરાબર લંબાઈ. 200 ને 4 વડે ભાગ કરીને આવડ પડશે 50 ગુણ્યા 4, 4 4 છેદ ઉડશે, જવાબ આવ્યો 50 બરાબર L એટલે લંબાઈ 50 આવી. તો પછી ક્ષેત્રફળ શોધવાનું. ચોરસ કેરમ બોર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ 50 ગુણ્યા 50, 50 ગુણ્યા 50 કરતા જવાબ આવશે 2500 ચોરસ સેમી. 4b નીચે આકૃતિ પરથી દશાંશ સંખ્યા જણાવો. અહીંયા આપણે આકૃતિ આપેલી છે અને એક ગુણનું પૂછાશે. આકૃતિ આપી છે તો એના ખાના બધા કુલ છે 10 ખાના, તો છેદમાં લખવાના 10 અને જે ઘાટો જે બતાવેલા ખાના છે આપણે લખવાના ઉપર 6. તો અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક લખવો તો 0.6. 4ક નીચેના આકારમાં કેટલા સેમી ઘન સમાયેલા છે તે જણાવો. એ ગુણનું પૂછાશે. તો એ આપણે આપી આકૃતિ એમાં જવાબ આવશે 8. દાખલા નંબર 5 100 બાળકોને તેમના મનગમતા કાર્ટૂન વિશે પૂછવામાં આવ્યું. તેની વિગત નીચેના કોષ્ટકમાં આપેલ છે. તેને પાઈ ચાર્ટ વર્તુળ આલેખ પર દર્શાવો. એ 5 ગુણનું પૂછાશે. અહીંયા તમને વિગત આપેલી છે જુઓ કોઠામાં અને આપણને વર્તુળ આલેખ આપેલો છે. તો વિગતને આપણે દર્શાવવાની છે. તો જો 3 જગ્યાએ 25 છે તો 3 સરખા ભાગ છે એમાં આપણે આ નામ લખી દેવાના. ડોર એન્ડ બૂટ્સ, પછી અલીબાબા, પછી આ 25 વાળું છે તો છોટા ભીમ અહીં આવશે. પછી એક 15 છે 10 છે તો આ મોટો ભાગ છે એમાં આવશે 15 વાળું તો અહીંયા આવશે શિવા. પછી છેલ્લે આ નાનો ભાગ વધે એમાં આવશે મોટું પતલું. 5b એક ટાંકી 60 સેમી લાંબી, 25 સેમી પહોળી અને 15 સેમી ઊંડી છે. તેનું કદ ઘનફળ શોધો. એ 3 ગુણનું પૂછાશે. તો લંબઘન ટાંકીનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H. લંબાઈ છે 60, પહોળાઈ છે 25 અને ઊંચાઈ છે 15. આ બધાનો ગુણાકાર કરતાં જવાબ આવશે 22,500 ઘન સેમી. જો મિત્રો તો આ પેપર હતું તમારા પ્રેક્ટિસ માટે છે. આ પેપરની પ્રેક્ટિસ કરી આમાંથી ઘણા બધા દાખલા પૂછાશે અને આવી રીતે પેપર પૂછાશે તો તમારી તૈયારી કરી લેવી. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ